ગીર સોમનાથના મિતિયાજ ગ્રામ પંચાયતે ચીલો ચાતર્યો છે। ગામના યુવા સરપંચે શ્રમિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખી લોકહિતમાં પંચાયત કચેરીને રાત્રિના સમયે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજની ગ્રામ પંચાયતે રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી કાર્યરત રહે છે। ગામમાં મોટાભાગના લોકો ખેતી અને મજૂરી કરે છે, તેથી સરકારી સેવા પ્રાપ્ત કરવામાં તેમને મુશ્કેલી પડે છે। તેથી પંચાયતે રાત્રે કચેરી ખુલ્લી રાખવાનું નક્કી કર્યું। આ અવસ્થા હેઠળ રાશન કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓના કામો રાત્રિના સમયે પણ પૂર્ણ કરવામાં આવે છે। રાત્રે સરપંચ પણ હાજર રહે છે। આમ શ્રમિકો રોજીરોટી ગુમાવ્યા વગર તમામ સેવાઓ ઘર આંગણે મળી રહે છે। ચાલો મળીએ પ્રજાની અનુકૂળતા મુજબ ચાલતી ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોને। અમારી જે પ્રાથમિકતા રહી છે કે અમારા લોકો, ગામના લોકો હેરાન ન થવા જોઈએ, ગરીબ લોકો, ખેડૂતો હેરાન ન થવા જોઈએ। એટલે રાત્રે એ લોકો આવી અને ફોર્મ ભરી શકે, નામ લખાવી શકે, પોતાને શાંતિથી વાત કરી શકે, એના વાતનું કોઈ પણ સોલ્યુશન પણ થઈ શકે। રાત્રે ગ્રામ પંચાયત એમાં અઢળક ફાયદા થયા છે। આજ લગીમાં ગામ લોકોને ઝાઝા ફાયદા થયા છે કે ગામ લોકોને પણ જાણવા પડ્યું છે રાત્રે ગ્રામ પંચાયત ખુલ્લી રહે એમાં। તો રાતના અમે 10:30 વાગ્યા સુધી અમારી ગ્રામ પંચાયત ખુલ્લી હોય તો અમારું કોઈ કામ હોય તો અમારે મજૂરીનો વર્ગ કે અમે દાડીએ કોઈ ગયા હોય, મજૂર વર્ગ હોય તો આવીને 6 વાગે આવીને પછી પણ એના કામ થઈ શકે। ખેતીલક્ષી હું ખેતી કરું છું, એટલે હું આખો દિવસ ફ્રી ન હોય, એટલે સાંજના આપણે કોઈ પણ જાતની કામગીરી હોય તો સરપંચને આપણે રૂબરૂ મળી શકીએ, સરપંચ આપણે ટાઈમ આપી શકીએ અને સંતોષકારક આપણે આપણું કામના જવાબ મળે છે। આ ઘટના અંગે તમે શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ।